Hello friends, this is Chetan Chotia and I welcome you to English Home by Chetan Chotia YouTube channel. ગ્રામરના ટોપિકમાં મિત્રો આપણે ઘણા બધા ગ્રામરના ટોપિક જોઈ ગયા છે. ઓલરેડી ટેન્સ શીખી ગયા છે, ત્યારબાદ આપણે મોડલ વર્બ જોઈ ગયા, પરફેક્ટ મોડલ વર્બ જોઈએ, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ જોઈ ગયા, ડાયરેક્ટ ઇન્ડિયા સ્પીચ. બરાબર. હવે આ બધાની અંદરથી એક ફ્રેન્ડની કોઈક મિત્રની કોમેન્ટ આવી કે સર એક્ટિવ પેસિવ વોઇસની અંદર એક વિડીયો લેક્ચર એડવાન્સ અમને આપો છો, ખાસ જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે યુઝમાં આવતો હોય છે, યુઝફુલ થતો હોય છે એવો, જેમાં પીપલ અથવા તો ધ્યેય કોઈ પણ ઇનડેફિનેટ સબ્જેક્ટ આપ્યા હોય અનિશ્ચિત કરતા, અને સાથે વર્બ તરીકે ક્રિયાપદ તરીકે ખાસ કરીને આપેલું હોય બિલીવ હોય, હોપ હોય, સે હોય. બરાબર. આવા તો એના માટેનો એક વિડીયો બનાવીને આપો કે જેથી એમને થોડુંક વધારે સમજાય. ઓકે, તો એમની કોમેન્ટ્સને ધ્યાનમાં રાખીને એક એડવાન્સ એક્ટિવ પેસિવ વોઇસમાં આપણે એડવાન્સ ટોપિક એક શીખીએ છીએ, જેનું નામ છે પેસિવ વોઇસ ઓફ મિસલેનિયસ. મિસલેનિયસનું મિનિંગ થાય મિશ્ર, અથવા એમ કહી શકીએ પેસિવ વોઇસ ઓફ ધેટ ક્લોઝ. ધેટ ક્લોઝવાળું વાક્ય એટલે કે એક મિશ્ર વાક્ય એમ આપેલું હોય, એક મેઇન ક્લોઝ હોય અને એક ધેટવાળું ક્લોઝ હોય. બરાબર, બે વાક્ય આપેલા હોય. ધેટ ક્લોઝવાળું વાક્ય કેવી રીતે આપણે પેસિવ વોઇસમાં બનાવીએ એ આપણે શીખવાના છીએ. તો ખાસ જ્યારે કરતાં પછી, કરતાં આપણને ઓલરેડી ઇનડેફિનેટ અનિશ્ચિત કરતાં આપેલું હોય. અનિશ્ચિત કરતાં એટલે શું? પીપલ. બરાબર. ઓલરેડી આપણે એક્ટિવ પેસિવ વોઇસમાં પણ ઇનડેફિનેટ સબ્જેક્ટમાં આપણે શીખી ગયા છે પેસિવ વોઇસ, કે જેમાં બાય પીપલ એવું મુકાતું નથી, બાય પોલીસ એવું મુકાતું નથી પેસિવ વોઇસમાં પાછળ. બરાબર. બાકી બધામાં મુકાય છે, અનિલ હોય તો બાય અનિલ એવું પેસિવ વોઇસમાં મુકાય, પરંતુ ઇનડેફિનેટ જ્યારે આપણે સબ્જેક્ટ આપ્યો હોય, પીપલ છે, સમબડી છે, સમવન છે, એવરીવન છે, બરાબર, તો એને આપણે બાય દ્વારા પાછળ મૂકતા નથી, કારણ કે અનિશ્ચિત છે એ માટે. તો જ્યારે અહીંયા આપણને કરતાં અનિશ્ચિત આપેલું હોય કોઈ પણ, પીપલ, સમબડી, સમવન, પોલીસ, ધે, વી, બરાબર, અને જ્યારે ક્રિયાપદ તરીકે આપણને બિલીવ અથવા સે અથવા થિંક અથવા નો, કન્સિડર એટલે વિચારવું, એક્સપેક્ટ એટલે અપેક્ષા રાખવી, ફાઇન્ડ શોધી કાઢવું, રિપોર્ટ અહેવાલ આપવો, અલેજ એટલે આરોપ મૂકવો, જેવા ક્રિયાપદ આપ્યા હોય અને ક્રિયાપદ પછી આપણને ધેટ ક્લોઝ આપેલું હોય, એટલે ધેટથી શરૂ થતું આગળનું વાક્ય આપ્યું હોય, તો તેને કેવી રીતે પેસિવ વોઇસમાં રૂપાંતર કરાય? તો આવા વાક્યને પેસિવ વોઇસમાં રૂપાંતર કરવા માટેની બે રીત છે. એક છે ધેટનો ઉપયોગ કરીને, જે અત્યારે આપણે શીખીએ છીએ. બરાબર. અને બીજી છે ઇન્ફિનિટિવ, ટુ વાળું. ટુનો ઉપયોગ કરીને, ટુ ઇન્ફિનિટિવનો ઉપયોગ કરીને પણ આ વાક્યને પેસિવ વોઇસમાં રૂપાંતર કરવામાં આવે છે. બંને વાક્ય આપણે જોઈશું, બંને રીત જોઈશું. પહેલાં આપણે અત્યારે જોઈએ છીએ ધેટનો ઉપયોગ કરીને. તો સૌ પ્રથમ એક્ટિવ વોઇસની વાક્ય રચનામાં શું આપી હોય છે સવાલમાં તે જોઈ લઈએ. તો સૌ પ્રથમ આપને ખબર છે એ રીતે એક્ટિવ વોઇસ હોય એટલે પહેલાં એક્ટિવ કોઈ પણ સબ્જેક્ટ હોય, કરતા હોય, તો સૌ પ્રથમ કરતા આપ્યો હશે જે ઇનડેફિનેટ અનિશ્ચિત હશે, આમાંથી કોઈ પણ હોય. બરાબર. અથવા આ રીતનું કોઈ પણ અનિશ્ચિત કરતા હશે. ત્યારબાદ વર્બ એટલે ક્રિયાપદ, કરતા પછી ક્રિયાપદ. આપણે એક્ટિવ પેસિવ વોઇસમાં સારી રીતે શીખી ગયા છે, જોઈ ગયા છે કે સામાન્ય રીતે એક્ટિવ વોઇસની વાક્ય રચના કોમનલી કરતા, ક્રિયાપદ, કર્મ ત્રણ જ હોય. બરાબર. કરતા, ક્રિયાપદ, કર્મ. અહીંયા કરતા હશે, ત્યારબાદ વર્બ એટલે ક્રિયાપદ, કરતા પછી ક્રિયાપદ કયું હશે? તો આ રીતનું કોઈ પણ ક્રિયાપદ આપ્યું હશે, બિલીવ આપ્યું હોય, સે SAY, થિંક, નો અથવાનું ભૂતકાળ આપ્યું હોય, કન્સિડર, એક્સપેક્ટ, ફાઇન્ડ, રિપોર્ટ, એલેજ, હોપ. બરાબર. આવા કોઈ પણ આપણને વર્બ આપ્યા હોય, પછી ધેટ આપ્યું હોય, એટલે કરતા, ક્રિયાપદ. આ આપણું બને મેઇન ક્લોઝ. બરાબર. આ મુખ્ય વાક્ય બને. પછીનું આપણું બનશે ધેટ ક્લોઝ, આપણે જેને કહી શકીએ, એટલે ધેટથી શરૂ થતું વાક્ય. તો ધેટ ક્લોઝમાં પણ ધેટ પછી સબ્જેક્ટ અને વર્બ હોય, કરતા અને ક્રિયાપદ હોય, અને પછી અન્ય કોઈ પણ જે આપણે વર્ડ શબ્દ આપેલા હોય તે. બરાબર. તો આ છે એક્ટિવ વોઇસની વાક્ય રચના. હવે જ્યારે એને પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ ત્યારે સૌ પ્રથમ આપણે ધેટનો ઉપયોગ કરીને પેસિવ વોઇસ કેવી રીતે બને તે જોઈએ છીએ. તો સીધી જ વાક્યની શરૂઆત ઈટ વડે થશે. બરાબર. કારણ કે કરતા પછી ક્રિયાપદ પછી કર્મ અહીંયા કોઈ એવી રીતે આપ્યું નહીં હોય. જે રીતે એક્ઝામ્પલ આપું જરા એટલે ખ્યાલ આવશે તમને. માનો કે આવું કોઈ વાક્ય છે કે સચિન પ્લેસ ક્રિકેટ. બરાબર. આ વાક્ય છે. તો આપણને ખબર છે એક્ટિવ વોઇસમાં સૌ પ્રથમ કરતા હોય, આ કરતા છે, પછી ક્રિયાપદ હોય, આ ક્રિયાપદ છે, અને પછી કર્મ. બરાબર. એક્ટિવ વોઇસમાં આપણને ખ્યાલ છે તે રીતે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ, એટલે કે કરતા, ક્રિયાપદ અને કર્મ આપેલું હોય છે.
હવે જ્યારે કર્તા ક્રિયાપદ અને કર્મ આપેલું હોય અને આપણે એને પેસિવ વોઇસમાં રૂપાંતર કરવું હોય તો આપણને ખબર છે પાછળથી કર્મ આગળ આવે, એટલે કે ક્રિકેટ આગળ આવી જશે. વર્તમાન કાળ છે ને ટુ બીનું રૂપ મૂકવામાં આવે ઇઝ, અને એનું જ ભૂતકૃદનનું રૂપ મૂકવામાં આવે પ્લેનું થઈ જાય પ્લેડ. તો ક્રિકેટ ઇઝ પ્લેડ બાય સચિન. બરાબર. આઈ હોપ તમને દેખાતું હશે ક્લિયર, કંઈ કટ નહીં થતું હોય. ઓકે, સચિન પ્લેસ ક્રિકેટ. બરાબર. આ એક્ટિવ વોઇસ છે, એનું પેસિવ વોઇસ આપણે શીખ્યા. કોમનલી એક સેન્ટેન્સ લીધું, કર્તા ક્રિયાપદ કર્મ. પેસિવ વોઇસ કરીએ એટલે કર્મ આગળ આવે. કર્મ આગળ આવે એટલે પોતે કર્તાનું સ્વરૂપ ધારણ કરી લે. કર્મ પછી ટુ બીનું રૂપ. બરાબર. વર્તમાન કાળ છે તો ટુ બીનું રૂપ ઇઝ, અને એ જ ક્રિયાપદનું ભૂતકૃદન તો પ્લેનું થઈ જશે પ્લેડ. ક્રિયાપદ જે મેઇન વર્બ, આને મેઇન વર્બ કહેવાય. કરતા પછીનું આ મેઇન વર્બ છે એનું ટુ બીનું રૂપ અને ભૂતકૃદનનું રૂપ પ્લસ બાય પ્લસ આગળથી કરતા પાછળ જાય. આ આપણી કોમન સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન વાક્યરચના હતી. હવે આમાં આવીએ તો સબ્જેક્ટ પછી વર્બ અને પછી ધેટ ક્લોઝવાળું વાક્ય આપ્યું હશે, એટલે કે ત્યાં જે આપણે કર્મ આપતા હતા એ રીતે કર્મ અહીંયા નહીં હોય પરંતુ ધેટ ક્લોઝ હશે. તો એના માટે જ્યારે પેસિવ વોઇસ બનાવવાનું હોય ત્યારે વાક્યની શરૂઆત ઇટથી કરવામાં આવે છે. ઇટ પ્લસ ઇઝ અથવા વોઝ ટુ બીનું રૂપ, જે રીતે અહીંયા ટુ બીનું રૂપ હતું એમ ઇઝ આર વોઝ વર કાળ પ્રમાણે, એ રીતે અહીંયા પણ કયો કાળ છે વર્બ, વર્તમાન કાળ હોય તો એમ ઇઝ આરમાંથી આવે, ભૂતકાળ હોય તો વોઝ વરમાંથી આવશે. કારણ કે કર્મ પછી ટુ બીનું રૂપ તો મૂકવાનું જ, એ કર્મ એ કર્તાનું સ્વરૂપ ધારણ કરી લે. પછી ટુ બીનું રૂપ, પછી ભૂતકૃદન, જે રીતે અહીંયા આપણે પ્લેનું ભૂતકૃદન પ્લેડ કર્યું એ જ રીતે આ વર્બ જે છે તેનું પણ ભૂતકૃદન. એટલે એમ જોવા જઈએ તો વાક્યરચના સેમ ટુ સેમ છે. કર્તા એટલે કે કર્મ બની ગયું એ કર્તા પ્લસ ટુ બીનું રૂપ પ્લસ ભૂતકૃદનનું રૂપ પ્લસ ધેટ ક્લોઝ જે આપ્યું હોય તે ધેટ મૂકીને આખું સબ્જેક્ટ વર્બ અન્ય શબ્દ જેમ છે તેમ કોપી સીધી કરી નાખવાની છે. બસ બીજું કશું જ નવું નથી. બરાબર. એટલે જ્યારે આપણને આમાંથી કોઈ વર્બ આપ્યા હોય અને ઇનડેફિનેટ સબ્જેક્ટ આપ્યા હોય ત્યારે પેસિવ વોઇસમાં વાક્યની શરૂઆત ઇટથી કરવાની છે. ઇટ ઇઝ અથવા ઇટ વોઝ કાળ પ્રમાણે. વર્તમાન કાળ હોય તો એમ ઇઝ આર, ભૂતકાળ હોય તો વોઝ વર. પછી જે ક્રિયાપદ હોય તેનું ભૂતકૃદન એટલે એમ ઇઝ આર પ્લસ ભૂતકૃદન પાસ્ટ પાર્ટિસિપલ V3 અને પછી ધેટવાળું બેઠું વાક્ય જેમ છે તેમ. સેન્ટેન્સ નહીં એટલે ખ્યાલ આવશે. પીપલ બિલીવ ધેટ, લોકો માને છે કે. બરાબર. શું માને છે? ધ અર્થ ઇઝ રાઉન્ડ, પૃથ્વી એ ગોળ છે. તો હવે અહીંયા જો આ પીપલ બિલીવ વાળું જે વાક્ય છે ને મિત્રો, અહીંયા ઉપર લખું છું પીપલ બિલીવ, આને કહેવાય મેઇન ક્લોઝ. બરાબર. આ મેઇન ક્લોઝ છે જેમાં કર્તા અને ક્રિયાપદ છે. બરાબર. એટલે જે મેઇન ક્લોઝમાં જે મેઇન વર્બ છે, આ મેઇન વર્બ છે એ કયા કાળમાં છે એના આધારે એમ ઇઝ આર વોઝ વર મૂકવાનું છે. આ જે આપણું વાક્ય છે ધેટવાળું તેને કહીશું આપણે ધેટ ક્લોઝ. આ ધેટવાળું વાક્ય આખું. ઓકે. હવે જુઓ, આપણે વાત કરી તે રીતે પીપલ બિલીવ ધેટ. બરાબર. બિલીવથી ક્રિયાપદ આપ્યું હોય, અનિશ્ચિત કરતા આપ્યું હોય અને આવા કોઈ ક્રિયાપદ આપ્યા હોય ને ધેટવાળું વાક્ય હોય, ધેટ ક્લોઝવાળું વાક્ય. બરાબર. આને કહેવાય મિશ્ર વાક્ય, જે આપણે નામ આપ્યું છે પેસિવ વોઇસ ઓફ મિસલેનિયસ અથવા તો પેસિવ વોઇસ ઓફ ક્લોઝ મીન્સ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. કોમ્પ્લેક્સ સેન્ટેન્સ એટલે મિશ્ર વાક્ય. ઓકે. તો હવે જોઈએ, જ્યારે પીપલ બિલીવ ધેટ ધ અર્થ ઇઝ રાઉન્ડ એટલે કે આપણે ધેટથી ધેટ ક્લોઝવાળું વાક્ય આપ્યું હોય ત્યારે સીધી વાક્યની શરૂઆત ઇટથી થાય. ઇટ એટલે કરતા આવી ગયો, ખરેખર કર્મ છે. બરાબર. આ આખું એમ સમજી લો કે આખું જે છે એ કર્મ છે, કર્તા ક્રિયાપદ કર્મ. બરાબર. પણ કર્મ નથી એટલે કર્મ ઇટ તરીકે કર્તાનું સ્વરૂપ ધારણ કરે છે. ઇટ પછી આ જે છે બિલીવ તેનું ટુ બીનું રૂપ વર્તમાન કાળ છે. આપણે ખ્યાલ આવી ગયો, બિલીવ એ વર્તમાનમાં છે. બરાબર. તો વર્તમાનમાં આપણે ખબર છે ઇટની સાથે ઇઝ આવે એમ ઇઝ આરમાંથી. ટુ બીના રૂપ પછી ભૂતકૃદન, જે વર્બ હોય તેનું જ ભૂતકૃદન V3. તો બિલીવનું ભૂતકૃદન BELIEVED, બિલીવડ. ઇટ ઇઝ બિલીવડ. પછી ધેટવાળી વાક્ય રચના આપણે અહીંયા લઈએ છીએ પહેલી રીત ધેટનો ઉપયોગ કરીને. તો ધેટ મૂકવાનું અને પછી બેઠું આખું વાક્ય જેમ છે તેમ. ધ અર્થ ઇઝ રાઉન્ડ, ફૂલ સ્ટોપ. વેરી ઇઝી. આઈ રિપીટ, પીપલ બિલીવ ધેટ ઇટ ઇઝ બિલીવડ. ફરીથી કહું છું, આ વર્તમાનમાં છે બિલીવ એટલે વર્તમાનની અંદર એમ ઇઝ આર મુકાય ઇટની સાથે તો ઇઝ આવશે, ઇટ ઇઝ. બરાબર. બિલીવનું ભૂતકૃદન કરવાનું બિલીવડ. જે મેઇન વર્બ છે, વર્બ સબ્જેક્ટ પછી વર્બ, કરતા પછી ક્રિયાપદ, તો જે મેઇન ક્રિયાપદ છે તેનું ભૂતકૃદન કરવાનું છે એટલે બિલીવનું બિલીવડ.
ધેટથી બેઠું, ધેટ ક્લોઝ આખે આખું સીધું કોપી કરવાનું છે. ધેર ઇઝ નોટ એની ટાઈપ ઓફ ધ ચેન્જીસ વી હેવ ટુ ડુ એની, બરાબર, એમાં કોઈ પણ પ્રકારનો બીજો ફેરફાર આપણે કરવાનો નથી. નેક્સ્ટ, વી બિલીવડ ધેટ હી વોઝ અ લોયર. હવે અહીંયા જુઓ, ફરી પાછું સબ્જેક્ટ છે, વર્બ છે, આ આપણું આપણે કહી શકીએ આ મેઇન ક્લોઝ અને આ ધેટ ક્લોઝ. ઓકે, તો વાક્યની શરૂઆત આપણે ઇટથી કરીએ છીએ. બિલીવડ એ ભૂતકાળ છે, તો ભૂતકાળમાં ટુ બીનું રૂપ આપણને ખ્યાલ છે વોઝ આવે. બિલીવડ આ છે ભૂતકાળ, તો ભૂતકાળમાં વોઝ વર્તમાન છે બિલીવ, તો એમ ઇઝ આર, અને બિલીવડનું ભૂતકૃદન બિલીવડ એમ જ રહે. ઓકે, ઇટ વોઝ બિલીવડ પછી બેઠું ધેટ, ધેટથી ધેટ ક્લોઝ બેઠું જેમ છે તેમ. ધેટ વોઝ અ લોયર. વેરી સિમ્પલ. ઓકે, ઇટ પછી ટુ બીનું રૂપ પછી ભૂતકૃદન પછી ધેટ ક્લોઝ બેઠું, તો ઇટ પછી ટુ બીનું રૂપ ભૂતકાળ છે એટલે વોઝ, અહીંયા વર્તમાન કાળ હતું તો ઇઝ, ભૂતકૃદન બિલીવડ, બિલીવડ અને ધેટ ક્લોઝ જેમ હતું તેમ સીધું જ કોપી કરવાનું છે. ઇટ વોઝ બિલીવડ ધેટ હી વોઝ અ લોયર. નેક્સ્ટ વન, પીપલ સે ધેટ સચિન પ્લેસ વેલ. બરાબર, તો જુઓ ફરી પાછું પીપલ સે ધેટ, ધેટ ક્લોઝ આવ્યું, આ છે આપણું મેઇન ક્લોઝ. તો ફરી પાછું આપણે વાક્યની શરૂઆત ઇટથી કરીશું. સે વર્તમાન કાળમાં છે, તો વર્તમાન કાળમાં ટુ બીનું રૂપ ઇઝ, ઇટ ઇઝ. સેનું ભૂતકૃદન SAID. ઇટ ઇઝ સેડ ધેટ ક્લોઝ બેઠું, ઇટ ઇઝ સેડ ધેટ સચિન પ્લેસ વેલ. ઓકે, ધેટ ક્લોઝમાં કયો ટેન્સ છે એ નથી જોવાનું. ધેટ ક્લોઝમાં અહીંયા વર્તમાન કાળ છે એટલે અહીંયા વર્તમાન કાળ વાપર્યું, અહીંયા વોઝ ભૂતકાળ હતો એટલે ભૂતકાળ વોઝ વાપર્યું એવું નહીં, અહીંયા વર્તમાન છે એટલે અહીંયા વર્તમાન વાપર્યું એવું નથી. મેઇન વર્બ જે છે કર્તાની બાજુનું એ કયા કાળમાં છે એ મહત્વનું છે, એ રીતે ટુ બીનું રૂપ. હવે આમાં જુઓ, ધે સે ધેટ ધોની પ્લેડ, હવે આ તો ભૂતકાળમાં છે, પરંતુ આપણું કરતા પછીનું મેઇન વર્બ કયા કાળમાં છે તો કે વર્તમાન કાળમાં. તો શું મૂકવાનું, પહેલાં તો ઇટ, હવે એનું ટુ બીનું રૂપ વર્તમાન કાળ છે એટલે ઇઝ, અને સેનું ભૂતકૃદન સેડ. બરાબર, ટુ બીનું રૂપ પ્લસ ભૂતકૃદનનું રૂપ. ઇટ ઇઝ સેડ ધેટ ક્લોઝ જેમ છે તેમ બેઠે બેઠું મૂકી દેવાનું છે. ધોની પ્લેડ વેલ, ફૂલ સ્ટોપ. બરાબર, ખાસ ધ્યાન રાખજો, અહીંયા પ્લેડ આપ્યું છે ધેટ ક્લોઝમાં એટલે અહીંયા વોઝ નથી કરવાનું. આગળનું જે મેઇન વર્બ મુખ્ય ક્રિયાપદ જે કાળમાં છે એ રીતે કરવાનું. સે વર્તમાન છે તો એમ ઇઝ આર, સે વર્તમાન કાળ છે તો એમ ઇઝ આર. બિલીવડ ભૂતકાળ છે, મેઇન વર્બ ભૂતકાળ છે તો વોઝ વર્બ. ઓકે, ધેટ ક્લોઝમાં જે પણ ટેન્સ હોય તેની સાથે કોઈ મિનિંગ છે નહીં. ઇટ ઇઝ સેડ ધેટ ધોની પ્લેડ વેલ. ખરેખર તો આપણે જોવા જઈએ ને બાળ મિત્રો, તો આપણી આ જે વાક્ય રચના હતી ને, સચિન પ્લેસ ક્રિકેટ, સચિન ક્રિકેટ રમે છે, તો ક્રિકેટ ઇઝ પ્લેડ બાય સચિન. કર્મ આગળ આવ્યું પ્લસ ટુ બીનું રૂપ પ્લસ ભૂતકૃદન રૂપ, સેમ એ જ થાય. કર્મ પ્લસ ટુ બીનું રૂપ પ્લસ ભૂતકૃદન, કર્મ પ્લસ ટુ બીનું રૂપ પ્લસ ભૂતકૃદન, કર્મ પ્લસ ટુ બીનું રૂપ પ્લસ ભૂતકૃદન, પરંતુ ધેટ ક્લોઝને ઇટ સાથે કનેક્ટ કરી દેવામાં આવ્યું એટલે ધેટ ક્લોઝ આખું આપણું ઇટ બની જશે. ઓકે, નેક્સ્ટ બીજા સેન્ટેન્સ લઈએ. ઇફ યુ વોન્ટ યુ કેન ટેક અ સ્ક્રીનશોટ. નેક્સ્ટ સેન્ટેન્સ લઈએ, નંબર 5. એવરીવન નોઝ ધેટ, દરેક વ્યક્તિ જાણે છે કે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, સૂર્ય પૂર્વમાં ઉગે છે. એમ પણ આપે એવરીવન નોઝ ધેટ ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ. હવે આ વાક્યને આપણે બનાવવું છે પેસિવ વોઇસમાં. તો સૌપ્રથમ વાક્યની શરૂઆત ઇટ વડે, કરતા પછી ક્રિયાપદ મેઇન વર્બ, કરતા પછી ક્રિયાપદ વર્તમાન કાળમાં છે, આપણે ખ્યાલ આવી ગયો SES. બરાબર, તો ટુ બીનું રૂપ અહીંયા મૂકીશું ઇઝ, વર્તમાન કાળમાં ટુ બીનું રૂપ ઇઝ. પછી આનું જ ભૂતકૃદન, તો નો, ન્યૂ, નોન, KNOWN. બરાબર, એટલે જે મેઇન વર્બ છે આ ધેટ ક્લોઝ, આ મેઇન ક્લોઝ, તો મેઇન ક્લોઝનું જે વર્બ છે એ વર્તમાન કાળમાં હોય તો એમ ઇઝ આર, ભૂતકાળમાં હોય તો વોઝ વર, અને એ જ ક્રિયાપદનું ભૂતકૃદન, કારણ કે આપને ખબર છે ટુ બીનું રૂપ અને ભૂતકૃદન તો પેસિવ વોઇસમાં કમ્પલસરી છે. ઓકે, તો આ ટુ બીનું રૂપ અને આ ભૂતકૃદનનું રૂપ. ધેટ ક્લોઝ જેમ છે તેમ બેઠું, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, ફૂલ સ્ટોપ. સીધી કોપી જ કરવાની છે ધેટ પછી. તો આપણે એમ કહી શકીએ કે એવરીવન નોઝવાળા વાક્યનું જ ખાલી પેસિવ વોઇસ થાય. ધેટ ક્લોઝવાળું વાક્ય જે છે મેઇન ક્લોઝનું પેસિવ વોઇસ થયું. ધેટ ક્લોઝ જે છે તેમ જેમ છે તેમનું તેમ બેઠું રહેશે. નેક્સ્ટ વન, ધે થોટ ધેટ, તો આ મેઇન ક્લોઝ છે ધે થોટ.
અને ધેટવાળું એ ધેટ ક્લોઝ છે, બરાબર. ધે થોટ, તેઓએ વિચાર્યું કે હી ઇઝ અ હાર્ડ વર્કિંગ મેન, બરાબર. તો જુઓ, સૌપ્રથમ ઇટ થોટ, થિંકનું ભૂતકાળ થોટ, તો આ ભૂતકાળ છે, બરાબર. તો એનું ટુ બીનું રૂપ વોઝ થશે અને તેનું ભૂતકૃદનનું રૂપ થોટનું થોટ જ રહે, THOUGHT. એટલે કર્મ પ્લસ ટુ બીનું રૂપ પ્લસ ભૂતકૃતનું રૂપ થઈ ગયું. તો હવે આ ધેટ ક્લોઝ જેમ છે તેમનું તેમ, ધેટ હી ઇઝ અ હાર્ડ વર્કિંગ મેન, ફૂલ સ્ટોપ. ઓકે, નેક્સ્ટ વન, પીપલ એક્સપેક્ટ ધેટ, એટલે કે લોકો એવી અપેક્ષા રાખે છે કે ઇન્ડિયા વિલ વિન ધ મેચ, લોકોની એવી અપેક્ષા છે કે ભારત મેચ જીતશે. તો સૌપ્રથમ વાક્યની શરૂઆત ઇટ વડે કરીશું. મેઇન ક્લોઝ પીપલ એક્સપેક્ટ કયા કાળમાં છે? તો કે વર્તમાન કાળમાં છે. તો ટુ બીનું રૂપ આપણે લઈશું ઇઝ, પણ જો એક્સપેક્ટેડ ઈડી લાગ્યું હોત ને ભૂતકાળ, તો અહીંયા વોઝ મુકાય. એક્સપેક્ટનું ભૂતકૃદન એક્સપેક્ટેડ, બરાબર. ઇટ ઇઝ એક્સપેક્ટેડ એટલે આ પેસિવ વોઇસ થઈ ગયું. તો આ ધેટ ક્લોઝ જેમ છે તેમ, ઇન્ડિયા વિલ વિન ધ મેચ, ફૂલ સ્ટોપ. ઓકે, ચાલો. સબ્જેક્ટ ડેફિનેટ આપેલો હોય, એટલે કે નિશ્ચિત કરતા જ્યારે આપ્યો હોય ત્યારે આ બધા વાક્યમાં આપણે જોયા એવરીવન, ધે, પીપલ, બરાબર. એ બધા ઇનડેફિનેટ અનિશ્ચિત કરતા હતા, મીન્સ પરફેક્ટ આપણે સ્પેસિફાઈ ખ્યાલ ના આવે કે કોણ. જ્યારે અહીંયા આપણે સ્પેસિફાઈ આપી દે કરતાં, કોઈ ડેફિનેટ કરતાં આપી દે, તો ત્યારે કેવી રીતે પેસિવ વોઇસ કરીશું? તો ત્યારે આપણે જે રીતે સચિન પ્લેસ ક્રિકેટ બનાવ્યું એ રીતે જ કરતા ક્રિયાપદ કર્મ, કર્મ આગળ ખેંચવાનું ક્રિકેટ પ્લસ ટુ બીનું રૂપ પ્લસ ભૂતકૃત પ્લસ બાય પ્લસ કરતા, સેમ ટુ સેમ એ રીતે. તો અહીંયા જોઈએ, જ્યારે આપણને પરેશ એ ડેફિનેટ કરતાં આપી દીધો છે, નેહા એ ડેફિનેટ કરતાં આપી દીધું છે, તો આપણને ખ્યાલ છે તે રીતે પહેલાં કોણ હોય? તો કે કરતા, પછી બિલીવ્સ એ કોણ હોય? તો કે ક્રિયાપદ, બરાબર. અને પછી કોણ હોય? કર્મ. તો આ ધેટ ક્લોઝ જે છે ને મિત્રો, ધેટ ક્લોઝ કરતા ક્રિયાપદ કર્મ કોમન આપણી વાક્ય રચના વિડીયો લેક્ચર નંબર 2, બરાબર. પેસિવ વોઇસનો બીજા વિડીયો લેક્ચરમાં આપણે જોયું હતું કરતા ક્રિયાપદ કર્મ, 3 જ શબ્દ યાદ રાખવાના એક્ટિવ વોઇસમાં, કરતા ક્રિયાપદ કર્મ, કરતા ક્રિયાપદ કર્મ. પેસિવ વોઇસ કરીએ એટલે કર્મ આગળ આવશે. તો એ જ રીતે કરતા ક્રિયાપદ કર્મ, તો અહીંયા જે ધેટ ક્લોઝ છે ને મિત્રો, આ ધેટ ક્લોઝ, બરાબર. આ આખું ધેટ ક્લોઝ એક કર્મ એટલે કે ઓબ્જેક્ટ બની જાય, બરાબર. કરતા ક્રિયાપદ કર્મ, સીધી સિમ્પલ વાક્ય રચના. ક્યારે? કે જ્યારે આપણે ડેફિનેટ કરતા આપેલું હોય ધેટ ક્લોઝમાં ત્યારે. પરેશ બિલીવ્સ, પરેશ માને છે. શું માને છે? આપણને ખ્યાલ છે શું અથવા કોને પ્રશ્ન પૂછે તો કર્મ મળે, બરાબર. પરેશ બિલીવ્સ, પરેશ માને છે. શું માને છે? કે તેણી ઓનેસ્ટ એટલે પ્રામાણિક છે. તો આ ધેટ ક્લોઝ જે છે એ આખું કર્મ બનશે જ્યારે આપણે અહીંયા ડેફિનેટ નિશ્ચિત કરતા આપી દીધો હોય ત્યારે. તો આ પાછળથી કર્મ આગળ આવે, મીન્સ ધેટ સી ઇઝ ઓનેસ્ટ, એ આખું કર્મ આગળ આવશે. કર્મ પછી ટુ બીનું રૂપ વર્તમાન કાળ છે, તો ટુ બીનું રૂપ મુકાશે ઇઝ, એનું ભૂતકૃદન કર્મ પ્લસ ટુ બી પ્લસ ભૂતકૃદન, તો બિલીવનું થઈ જશે બિલીવડ, BELIEVED. ધેટ સી ઇઝ ઓનેસ્ટ ઇઝ બિલીવડ, કર્મ પ્લસ ટુ બી પ્લસ ભૂતકૃદન પ્લસ બાય પ્લસ કરતા, એટલે આગળથી કરતા પાછળ જાય, મીન્સ પરેશ પાછળ જશે. બસ આટલું સિમ્પલ. ઓકે, ક્યારે? જ્યારે ડેફિનેટ સબ્જેક્ટ આપી દે ત્યારે. નેહા સેડ ધેટ ધે ટ્રાઈડ હાર્ડ ટુ વિન, બરાબર. નેહાએ કહ્યું કે તેઓએ જીતવા માટે સખત મહેનત કરી. તો અહીંયા ડેફિનેટ સબ્જેક્ટ આપી દીધો છે, તો આ આપણો નેહાએ કરતા છે. સેડ એ ક્રિયાપદ છે, કયો કાળ? તો કે ભૂતકાળ, એટલે વોઝ વન આવશે. અને આ ધેટ ક્લોઝ જે છે એ આખું ધેટ ક્લોઝ એ બની જશે આપણું કર્મ, ઓબ્જેક્ટ બની જશે. તો પાછળથી ઓબ્જેક્ટ આગળ આવશે એટલે કે ધેટ ક્લોઝ આગળ આવી જશે. ધેટ ધે ટ્રાઈડ હાર્ડ ટુ વિન, આ કર્મ આવી ગયું. હવે ભૂતકાળ છે, તો ભૂતકાળની અંદર ટુ બીનું રૂપ વોઝ, ભૂતકૃદન સેડનું સેડ જ રહેશે, સેડ. ધેટ ધે ટ્રાઈડ હાર્ડ ટુ વિન વોઝ સેડ, આગળથી કરતાં પાછળ જાય એટલે કર્મ બને બાય નેહા. ઓકે, બસ આટલું જ. આ બની ગયું આપણું પહેલી રીતે, એટલે કે ધેટનો ઉપયોગ કરીને આપણે પેસિવ વોઇસ બનાવ્યું જ્યારે ધેટ ક્લોઝ આપેલું હોય, એટલે કે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ આપ્યું હોય ત્યારે. ઓકે, હવે આપણે જોઈએ સેકન્ડ રીત.
ઇન્ફિનિટિવ ટુ વાળું, બરાબર. ટુ ઇન્ફિનિટિવમાં કેવી રીતે આ જ વાક્ય બને છે તે જોઈએ. ઇફ યુ વોન્ટ યુ કેન ટેક અ સ્ક્રીનશોટ. ચાલો નેક્સ્ટ બીજી મેથડ જોઈએ. બીજી રીતે કેવી રીતે પેસિવ વોઇસ બને, જેને કહેવાય ટુ ઇન્ફિનિટિવનો ઉપયોગ કરીને. એટલે કે જ્યારે ધેટ ક્લોઝ વર્તમાન કાળમાં હોય ત્યારે કેવી રીતે આપણે યુઝ કરીશું ધેટ ક્લોઝ, બરાબર. પાછળનું વાક્ય પહેલાં તો મેઇન ક્લોઝ હોય, સબ્જેક્ટ એન્ડ વર્બ. આ મેઇન ક્લોઝ હોય એક્ટિવ વોઇસમાં, પછી ધેટ ક્લોઝ આપેલું હોય, ધેટ પ્લસ સબ્જેક્ટ વર્બ, બરાબર. હવે જ્યારે આ એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસ કરીશું ત્યારે સબ્જેક્ટ આપણે ધેટ ક્લોઝનો જે હતો, ફરીથી બોલું છું, મેઇન ક્લોઝનો નહીં પરંતુ ધેટ ક્લોઝનો જે સબ્જેક્ટ હોય એ સબ્જેક્ટ આગળ આવે, બરાબર. એટલે જો ધેટ ક્લોઝનો સબ્જેક્ટ મેં આગળ લઈ લીધો, પ્લસ અહીંયા જે ક્રિયાપદ આપ્યું હોય એ વર્તમાન કાળમાં હોય તો એમિઝાર ટુ બીનું રૂપ, ભૂતકાળમાં હોય તો વોઝ વર, અને પછી આ જ ક્રિયાપદનું V3 ભૂતકૃદંત. એટલે આગળની જેમ જ અહીંયા ટુ બીનું રૂપ આ જ ક્રિયાપદનું મેઇન વર્બ જે હોય એનું જ ભૂતકાળને ભૂતકૃદંત થાય, બરાબર. એટલે આ મેઇન વર્બનું ભૂતકૃદંત અહીંયા કરીશું અને એનું જ અહીંયા ટુ બીનું રૂપ મૂકીશું. પહેલાં સબ્જેક્ટ એટલે ધેટ ક્લોઝનો સબ્જેક્ટ આગળ ખેંચીશું, પછી મેઇન વર્બમાંથી ટુ બીનું રૂપ અને ભૂતકૃદંતનું રૂપ પ્લસ ટુ બી. ખાસ ધ્યાન રાખજો, આ ટુ ઇન્ફિનિટિવ એટલે ટુ બી. જ્યારે વર્તમાન કાળમાં ધેટ ક્લોઝ આપ્યું હશે, અહીંયા વર્તમાન કાળ હશે, ત્યારે ટુ બી મૂકીને જે બાકીનું જે વર્ડ હોય તે બેઠું મૂકીશું. જોઈએ સેન્ટેન્સ. પીપલ સે ધેટ સી ઇઝ અ ગુડ સિંગર. લોકો કહે છે કે તેની એક સારી એવી સિંગર છે. તો હવે જો અહીંયા પીપલ સે ધેટ એમાંથી આ મેઇન ક્લોઝ છે આપણું પીપલ સે વાળું, બરાબર. અને આ છે આપણું ધેટ ક્લોઝ. તો ધેટ ક્લોઝમાંથી જે ધેટવાળું સબ્જેક્ટ છે એટલે કે અહીંયા સબ્જેક્ટ છે સી, તો આ સબ્જેક્ટને આપણે આગળ લાવવાનો છે સી. ઓકે, સી સબ્જેક્ટ આગળ આવ્યો પછી આ જે મેઇન વર્બ છે એનું ટુ બીનું રૂપ અને ભૂતકૃદંત. તો સીની સાથે આપણે ખબર છે સે વર્તમાન કાળ છે, ઇઝ સેનું ભૂતકૃદંત, સેઈડ ટુ બીનું રૂપ અને ભૂતકૃદંતનું રૂપ, ટુ બીનું રૂપ અને ભૂતકૃદંતનું રૂપ. તો સેનું ભૂતકૃદંત સેઈડ વર્તમાન કાળ છે એટલે ઇઝ. સી ઇઝ સેડ અને પછી તરત જ ટુ બી, કારણ કે અહીંયા જો ધેટ ક્લોઝમાં આપણને વર્તમાન કાળ આપ્યો છે, તો વર્તમાન કાળ આપ્યો છે ને ત્યાં મુકાશે ટુ બી. ટુ બીનું રૂપ છે એટલે ટુ બી મુકાય, બરાબર. પ્લે આપ્યું હોત તો ટુ પ્લે મુકાય. એટલે ટૂંકમાં ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ ઇન્ફિનિટિવ તરીકે, તો ઇઝ છે એટલે ઇઝ આપણું ટુ બીનું રૂપ છે એટલે ટુ બી અને પછી બેઠું અ ગુડ સિંગર, અ ગુડ સિંગર. આઈ રિપીટ, ફરીથી જોઈ લો જરા. પીપલ સે ધેટ, જ્યારે બીજી રીત અપનાવતા હોઈએ ઇન્ફિનિટિવવાળી, એટલે આ વાક્યમાં જો ધેટ ન આવે એટલે કે પીપલ અને ધેટ બંને નીકળી ગયું, બરાબર. પીપલ અને ધેટ નીકળી ગયું એટલે સીધું જે ધેટ પછીનું છે કરતા એ ધેટ ક્લોઝનો કરતા આગળ આવશે, પછી ટુ બીનું રૂપ અને ભૂતકૃતનું રૂપ આપણને ખબર છે તે રીતે કર્મ પ્લસ ટુ બી પ્લસ ભૂતકૃદંત અને પછી, બરાબર. આ તો બધું કમ્પ્લીટ થઈ ગયું. ઇઝ સેડ તો આવી ગયું, સી પણ આવી ગયું આગળ. ઇઝ વર્તમાન કાળ છે તો એનું ટુ બીનું રૂપ એટલે ટુ બી, એમિઝાર ટુ બીના રૂપ છે તો ટુ બી મુકાય છે અને ઇઝ પછી બાકીનું અ ગુડ સિંગર, અ ગુડ સિંગર. એટલે કે ટુ બીના રૂપ પછીનું જે વાક્ય હોય એ બેઠું જેમ હોય તેમનું તેમ. નેક્સ્ટ વન. ધે સેડ ધેટ, આ ભૂતકાળ છે, બરાબર. આ મેઇન ક્લોઝ આપણું ધે સેડ ધેટ, આ ધેટ ક્લોઝ. મિસ્ટર પટેલ ઇઝ 70 years old. મિસ્ટર પટેલ 70 વર્ષની ઉંમરના છે. તો ધેટ ક્લોઝમાંથી જે સબ્જેક્ટ છે એ આગળ આવશે કર્તા તરીકે મિસ્ટર પટેલ. ઓકે, હવે આ સેડ એનું ટુ બીનું રૂપ અને ભૂતકૃદંત. તો સે ભૂતકાળ છે, સેડ એટલે વોઝ, ભૂતકાળ છે એટલે ટુ બીનું રૂપ વોઝ અને ભૂતકૃદંત સેડ. ધે મિસ્ટર પટેલ વોઝ સેડ અને પછી હવે જો ધે અને ધેટ તો નીકળી જાય, સેનું તો સે વોઝ સેડ આવી ગયું, મિસ્ટર પટેલ આગળ આવી ગયા. હવે ઇઝ વર્તમાન કાળ છે ટુ બીનું રૂપ એટલે અહીંયા મુકાશે ટુ બી અને પછી બેઠું 70 years old. Very simple. Next one. Everybody knows that he is very clever. હવે ફરી પાછું એવરીબડી નોઝ, આ છે મેઇન ક્લોઝ, આ છે ધેટ ક્લોઝ. આપણે ઇન્ફિનિટીવાળા વાક્યમાં છીએ તો ધેટ પછીનો જે કરતા હોય એ આગળ આવશે હી અને મેઇન ક્લોઝમાં જે ક્રિયાપદ છે એ વર્તમાન કાળ છે અને વર્તમાન કાળ હોવાને કારણે હીની સાથે ઇઝ, નોનું ભૂતકૃદંત, નો ન્યુ નોન, કે નો ડબલ્યુ એન, આનું જ ટુ બીનું રૂપ વર્તમાન કાળનું અને એનું જ ભૂતકૃદંતનું રૂપ. પછી એવરીબડી નીકળી જશે, ધેટ નીકળી જશે, નોનો ઉપયોગ થઈ ગયો, ઇઝ નોન, હી આગળ આવી ગયા, ઇઝ, બરાબર. તો ત્યાં આવશે ટુ બી
ટુ બીનું રૂપ, વેરીનું વેરી, ક્લેવરનું ક્લેવર, ફૂલ સ્ટોપ. આ બધા વાક્ય જે આપણે ઇન્ફિનિટિવથી બનાવ્યા, ટુ ઇન્ફિનિટિવથી, એ વાક્ય આગળની રીતે પણ બને ધેટ ક્લોઝથી. તો શું બનશે? આ વાક્યને આપણે ધેટ વડે બનાવવું હોય તો શું બને? ઇટ ઇઝ, સીની જગ્યા પર ઇટ આવે વાક્યની શરૂઆત. ઇટ ઇઝ સેડ ધેટ, બેઠું. આ જ વાક્યને આપણે જો બનાવવું હોય ધેટ વડે બીજી રીતે, આપણે પેલી આગળની રીત, તો શું બને વાક્ય? ઇટ વર્તમાનકાળ છે એટલે ઇઝ, નોનું નો, ન્યુ નોન, એ તો એમ જ રહેશે. ઇટ ઇઝ નોન, પછી ધેટવાળું આખું ક્લોઝ બેઠું, આગળની રીત. ઇટ ઇઝ નોન ધેટ હી ઇઝ વેરી ક્લેવર, ફૂલ સ્ટોપ. આ ઇટથી વાક્યની શરૂઆત કરીએ એટલે કે આ ધેટવાળી રીત, તો એમાં આગળ ઇટ મૂકવાનું. વર્તમાનકાળ છે ઇઝ નોન, એ આપણને ખ્યાલ જ છે. ધેટથી બેઠું આખું ક્લોઝ કોપી કરવાનું. અને આ વાક્ય આપણે જોયું ટુ ઇન્ફિનિટિવ વડે, બરાબર. તો ટુ ઇન્ફિનિટિવમાં ધેટ ક્લોઝનો કરતાં આગળ આવે, ધેટ ક્લોઝનો કરતાં આગળ આવે ટુ બી ભૂતકૃદન, અને પછી ટુ બીથી બેઠું. ઓકે, નેક્સ્ટ બીજા સેન્ટેન્સ લઈએ. નેક્સ્ટ આગળ સેન્ટેન્સ જોઈએ. નંબર 4, વી થિંક ધેટ, અમે માનીએ છીએ કે ધ મેનેજર ઇઝ સફરિંગ ફ્રોમ કોલ્ડ એન્ડ કફ. સફરિંગ ફ્રોમ કોલ્ડ એન્ડ કફ, કોલ્ડ એટલે આપણે ખબર છે શરદી, એન્ડ કફ એટલે ખાંસી. સફરિંગ ફ્રોમ એટલે નાથી પીડાવું. ઓકે, તો સૌ પ્રથમ જોઈએ આપણે વી થિંક ઇન્ફિનિટિવના સેન્ટેન્સની અંદર પાછળ ધેટ પછીનું, એટલે કે આ મેઇન ક્લોઝ આપણું અને આ ધેટ ક્લોઝ. તો ધેટ ક્લોઝમાં સબ્જેક્ટ કોણ છે? ધ મેનેજર, એટલે ધ મેનેજર આગળ આવી જશે, બરાબર. મેઇન વર્બ કયું છે આપણું? મેઇન ક્લોઝમાં મેઇન વર્બ થિંક, વર્તમાનકાળ. એ માટે વર્તમાનકાળમાં ટુ બીનું રૂપ ઇઝ, અને ભૂતકૃદન THOUGHT, થિંકનું ભૂતકૃદન થોટ. ધ મેનેજર ઇઝ થોટ, કયો કાળ છે? વર્તમાનકાળનું ટુ બીનું રૂપ આપ્યું છે, તો વર્તમાનકાળનું ટુ બીનું રૂપ આપ્યું છે એટલે માત્ર ટુ બી. ઓકે, ધ મેનેજર આગળ આવ્યો, થિંક વર્તમાનકાળ છે, ધ મેનેજર ઇઝ થોટ ટુ બી, વર્તમાનકાળ છે ટુ બીનું રૂપ એટલે ટુ બી. ઓકે, સફરિંગનું સફરિંગ જેમ છે તેમ, SUFFERING, સફરિંગ ફ્રોમ કોલ્ડ એન્ડ કફ, ફૂલ સ્ટોપ. ચાલો હવે જો અહીંયા ટુ બીનું રૂપ આપ્યું છે, પછી ING છે, તો INGમાં કોઈ ફેરફાર નથી કરવાનો, જેમ છે તેમ. પરંતુ આ જે ઇઝ છે એ ઇઝ ખરેખર ટુ બીનું બેઝ ફોર્મ છે. આપને ખ્યાલ છે એ રીતે ટુ બીના વર્તમાનકાળના રૂપ 4 છે, એમ, ઇઝ, આર. ટુ બીના રૂપ જે છે મિત્રો એ ટુ બીના રૂપ 4 છે. એક તો એમ, ઇઝ, આર અને બી પોતે. આ બી પોતે મૂળરૂપ બેઝ ફોર્મ છે, કારણ કે બીનું ભૂતકાળ વોઝવર થાય. જે રીતે ગો એ મૂળરૂપ છે, ગોનું ભૂતકાળ વેન્ટ થાય અને ભૂતકૃદન ગોન થાય, ગો, વેન્ટ, ગોન. એ રીતે બી એ પોતે મૂળરૂપ છે. સાથે સાથે એમિઝાર એ પણ પોતે વર્તમાનકાળનું રૂપ છે, બરાબર. એટલે બીના મૂળ રૂપ 4 છે, એમિઝાર અને બી. બીનું ભૂતકાળ થાય વોઝવર અને ભૂતકૃદન થઈ જાય બીન, બી, વોઝવર, બીન. નેક્સ્ટ નંબર 5, પીપલ કન્સિડર ધેટ, વર્તમાનકાળ છે આ મેઇન ક્લોઝ. કન્સિડર એટલે ધારવું, સ્વીકારવું, વિચારવું. પીપલ કન્સિડર ધેટ, આ ધેટ ક્લોઝ, સચિન ઇઝ ધ બેસ્ટ ક્રિકેટર, બરાબર. તો ધેટ ક્લોઝમાં કરતા છે સચિન, એટલે સચિન આગળ આવશે. સચિન વર્તમાનકાળ છે ઇઝ, સચિન ઇઝ કન્સિડર, ભૂતકૃદન. સચિન ઇઝ કન્સિડર. હવે ધેટ ક્લોઝની અંદર વર્તમાનકાળ છે ઇઝ, ટુ બી, તો આપણે અહીંયા મૂકીશું ટુ બી, બરાબર. ટુ બી પછી બેઠું, ધ બેસ્ટ ક્રિકેટર, ફૂલ સ્ટોપ. નેક્સ્ટ વન, વી નો ધેટ હી વર્ક્સ હાર્ડ. વી નો ધેટ, આ મેઇન ક્લોઝ, આ ધેટ ક્લોઝ. તો ધેટ ક્લોઝમાં સબ્જેક્ટ છે આપણા હી, એટલે હી આગળ આવશે. વર્તમાનકાળ છે નો, કન્સિડર, થિંક, બરાબર. તો વર્તમાનકાળમાં આપણને ખબર છે એમિઝારમાં હીની સાથે આવશે ઇઝ, ભૂતકૃદન નો, ન્યુ, નોન, KNOWM. હી ઇઝ નોન ટુ. હવે જો આ હીવાળા ક્લોઝમાં, ધેટવાળા ક્લોઝમાં હી આગળ આવી ગયું. હવે અહીંયા આપણે આપેલું છે વર્તમાનકાળનું ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું છે, ટુ બી નથી, બરાબર. વર્તમાનકાળ છે, કાળ તો વર્તમાનકાળ છે, પરંતુ આપણે ટુ મૂકવાનું છે. જો ઇઝ આપ્યું હોય તો ટુ બી બને, અને જો મેઇન વર્બ આપ્યું હોય તો સીધું ટુ ઇન્ફિનિટિવ, ટુ વર્ક, બરાબર. ધ્યાન રાખજો, ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે ટુ વર્ક, હાર્ડનું હાર્ડ, જેમ છે તેમ.
એટલે ખરેખર આ ટોપિક જે બને છે ને મિત્રો એ ઇન્ફિનિટિવ બને છે, કારણ કે આગળ એક ક્રિયાપદ આવી ગયું નો ન્યુ નોન, ક્રિયાપદ પછી પાછું બીજું ક્રિયાપદ આવે એટલે ઇન્ફિનિટિવ કવર કરે, એટલે ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ. એ જ રીતે અહીંયા પણ કન્સિડર એકવાર ક્રિયાપદ આવી ગયું પછી ઇન્ફિનિટિવ કવર કરે એટલે ટુ પછી ઇઝ ન આવે, કારણ કે ઇઝ તો આપને ખ્યાલ છે એ રીતે હેલ્પિંગ વર્બમાં આવે એટલે મેઇન બેઝ ફોર્મ મૂકવું પડે, એટલે બી એમિઝારનું મેઇન બેઝ ફોર્મ બી થાય એટલે અહીંયા ટુ બી મુકાયું. અહીંયા જ્યારે મેઇન વર્ક પોતે જ વર્ક છે એટલે ટુ વર્ક એમને એમ જ રહેશે. ઓકે, આ થયા જ્યારે વર્તમાન કાળમાં ધેટ ક્લોઝ આપ્યું હોય ત્યારના સેન્ટેન્સ. હવે જુઓ, જ્યારે ધેટ ક્લોઝ ભૂતકાળમાં આપેલું હોય ત્યારે તો શું કરવું? તો જ્યારે ધેટ ક્લોઝ ભૂતકાળમાં આપ્યું હોય ને મિત્રો તો પેસિવ વોઇસમાં ટુ હેવ પ્લસ V3 મુકાય છે. આઈ રિપીટ, જ્યારે આ ધેટ ક્લોઝ જો ભૂતકાળમાં આપેલું છે, બરાબર, હાયર્ડ, અહીંયા વર્તમાન કાળ હતું વર્ક્સ, અહીંયા વર્તમાન કાળ છે ઇઝ, જ્યારે અહીંયા આપણને ધેટ ક્લોઝવાળું સેન્ટર ભૂતકાળમાં હશે હાયર્ડ, ન્યૂ, વોઝ, એટલે જ્યારે ભૂતકાળમાં આપણને આપે ધેટ ક્લોઝવાળું સેન્ટેન્સ, બરાબર, ધેટ ક્લોઝ. ઓકે, આ બધામાં જો હાયર્ડ ભૂતકાળ છે, અહીંયા ન્યૂ ભૂતકાળ છે, અહીંયા વોઝ ભૂતકાળ છે. ઓકે, તો જ્યારે ધેટ ક્લોઝવાળું સેન્ટેન્સ ભૂતકાળમાં આપે તો ત્યારે અહીંયા આપણે માત્ર ટુ બી, એમિઝાર હોય તો ટુ બી મૂકતા હતા, અથવા તો ઇન શોર્ટ ટુ પછી મૂળરૂપ આવતું હતું, બરાબર. એ રીતે અહીંયા ટુ પછી હેવ આવશે અને હેવ પછી V3 આવશે, કારણ કે ભૂતકાળ છે એટલે ભૂતકૃદનમાં લઈ જશે હેવ દ્વારા. હેવ પછી આપણને ખ્યાલ છે દરેક કોઈ પણ ટેન્સ તમે જોશો તો હેવ પછી V3 ક્રિયાપદ જો આવતું હોય તો ભૂતકૃદંત જ કવર કરે. માત્ર નાઉન આવતું હોય સંબંધ દર્શાવવા, બરાબર, તો ત્યાં V3 ન વપરાય. જેમ કે આઈ હેવ અ ચોક, આઈ હેવ અ ચોક, તો હેવ પછી સંબંધ દર્શાવતું શબ્દ આવ્યો. આઈ હેવ અ ચોક, મારી પાસે ચોક છે. આઈ હેવ અ પેન, મારી પાસે પેન છે. પરંતુ જો હેવનો ઉપયોગ કરવો હોય એના પછી ક્રિયાપદ આવતું હોય, જેમ કે આઈ હેવ જસ્ટ ફિનિશ્ડ ધીસ વર્ક, બરાબર. આઈ હેવ ટેકન માય લંચ, તો હેવ પછી ટેકન, આઈ હેવ ટેકન માય લંચ, બરાબર. આઈ હેવ ફિનિશ્ડ, હેવ પછી ફિનિશ્ડ આવ્યું, આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક, એટલે હેવ પછી આવશે V3 ભૂતકૃદનનું રૂપ. ચાલો જોઈએ. ધે નો ધેટ, આ આપણું મેઇન વર્ક છે, મેઇન સેન્ટેન્સ છે, મેઇન ક્લોઝ છે. ધે નો ધેટ વી હાયર્ડ અ કાર, તો આપણને ખ્યાલ છે ઇન્ફિનિટિવમાં છે એટલે વી આગળ આવી જશે, વી, બરાબર. હવે નો કયા કાળમાં છે? તો કે વર્તમાન કાળમાં, તો વર્તમાન કાળમાં ટુ બીનું રૂપ અહીંયા આવશે, કર્મ પછી ટુ બીનું રૂપ પછી ભૂતકૃદન નો ન્યુ નોન, કે નો WN. વી આર નોન, બરાબર, આના આધારે આ બની ગયું પેસિવ વોઇસ. વી આર નોન ટુ, હવે અહીંયા જુઓ હાયર્ડ, વી તો આગળ આવી ગયો, બરાબર, ધે અને ધેટ તો નીકળી જાય, વી આગળ આવી ગયો, હાયર્ડ, તો ભૂતકાળ છે એટલે ટુ હેવ અને પછી ભૂતકૃદન હાયર્ડ, V3 મૂકવાનું છે. હેવ પછી V3 એટલે ટુ હેવ હાયર્ડ અ કાર, ફૂલ સ્ટોપ. ઓકે, એટલે આ ઇન્ફિનિટિવ જ થયું. નેક્સ્ટ વન, આઈ થિંક ધેટ હી ન્યૂ ધ ફેક્ટ, બરાબર. તો ધેટ પછીના ક્લોઝમાં સબ્જેક્ટ છે, કરતા છે હી આગળ આવશે. થિંક વર્તમાન કાળ છે, તો વર્તમાન કાળમાં એક ટુ બીનું રૂપ ઇઝ અને ભૂતકૃદન THOUGHT. ઓકે, ચાલો. હી ઇઝ થોટ ટુ, હી આગળ આવી ગયું, ન્યૂ ભૂતકાળ છે તો ટુ પછી હેવ અને હેવ પછી V3 ભૂતકૃદન પાસ્ટ પાર્ટિસિપલ નો ન્યૂ નોન, કે નો WN. હી ઇઝ થોટ ટુ હેવ નોન પછી બેઠું ધ ફેક્ટ, ફૂલ સ્ટોપ. નેક્સ્ટ વન, સમબડી સેડ, અહીંયા ભૂતકાળ છે મેઇન ક્લોઝમાં. સમબડી સેડ, કોઈકે કહ્યું ધેટ કે હી વોઝ ઇનોસન્ટ, તે નિર્દોષ હતો. તો સૌ પ્રથમ ધેટ ક્લોઝમાં કરતા છે હી આગળ આવશે. ભૂતકાળ છે એટલે હીની સાથે ટુ બીનું રૂપ વોઝ, ભૂતકૃદન સેડનું સેડ જ રહે. હી વોઝ સેડ ટુ, ભૂતકાળ છે એટલે હેવ અને પછી આનું જ પોતાનું વોઝનું ભૂતકૃદન આપણે કરવું પડશે ને, જે રીતે અહીંયા નો ન્યૂ નોન કર્યું, હાયરનું હાયર્ડ કર્યું, એમ વોઝનું ભૂતકૃદન શું થાય? તો વોઝ એ પોતે બી છે, ટુ બીનું રૂપ, એટલે બી વોઝવર ભૂતકાળ અને ભૂતકૃદન બીન, એટલે અહીંયા વોઝનું ભૂતકૃદન આપણે કરવાનું રહેશે બીન. હેવ પછી V3, બી વોઝવર બીન. ઇનોસન્ટ એમનું એમ જ. ઓકે, ચાલો. ઇફ યુ વોન્ટ યુ કેન ટેક અ સ્ક્રીનશોટ. એક બે વાક્ય બીજા લઈ લઈએ, થોડું ખ્યાલ આવે એટલે. જોઈએ લાસ્ટ ટુ સેન્ટેન્સ. ધે રિપોર્ટ ધેટ, રિપોર્ટ લીધું છે આપણે મેઇન વર્બમાં. ધે રિપોર્ટ ધેટ 4 children were injured there. ઓકે,
તો સૌપ્રથમ મેઇન ક્લોઝ અને ડેટ ક્લોઝ. તો ડેટ ક્લોઝમાં સબ્જેક્ટ છે ફોર ચિલ્ડ્રન, એટલે ફોર ચિલ્ડ્રન આગળ આવશે, ફોર ચિલ્ડ્રન. ઓકે. વર્તમાનકાળ છે રિપોર્ટ, એટલે ઇઝ આવશે, સોરી બહુવચન છે એટલે આર આવશે. જો ભૂતકાળ હોત તો વર આવે, રિપોર્ટેડ હોય તો વર, અને પછી રિપોર્ટનું ભૂતકૃદન રિપોર્ટેડ. ઓકે. ધ ફોર ચિલ્ડ્રન આર રિપોર્ટેડ, આપણને ખ્યાલ છે તે રીતે ટુ. હવે અહીંયા જુઓ ભૂતકાળ છે, તો ભૂતકાળ છે એટલે ભૂતકાળમાં મૂકવાનું હેવ, અને પછી વરનું ભૂતકૃદન થઈ જશે બીન, ટુ હેવ બીન ઇન્જર્ડ there. Full stop. And last one, we think that he was watching TV. બરાબર. તો ફરી પાછું મેઇન ક્લોઝ, ડેટ ક્લોઝ. ડેટ ક્લોઝમાં કરતા છે he, વર્તમાન કાળ છે think, મેઇન વર્બ. તો મેઇન વર્બમાં is અને ભૂતકૃદન thought. His thought, પછી ટુ વાળું ઇન્ફિનિટિવમાં છે એટલે have, કારણ કે ભૂતકાળ છે, બીનું ભૂતકૃદન થઈ જશે બીન, અને વોચિંગનું વોચિંગ, જેમ છે તેમ અ મૂવી. ઓકે. આ રીતના સેન્ટેન્સ બધા બનતા હોય છે, જેને ખાસ કરીને કોમ્પ્લેક્સ સેન્ટેન્સ આપ્યા હોય, એટલે કે જ્યારે આપણને સબ્જેક્ટ કોઈ અનિશ્ચિત હોય, પછી બિલીવ ડેટ આપ્યું હોય, સે ડેટ, થિંક ડેટ, કન્સિડર ડેટ, બરાબર, હોપ ડેટ, કોઈ પણ એક્સપેક્ટેડ ડેટ, રિપોર્ટેડ ડેટ કે રિપોર્ટ ડેટ જે રીતે આપે તે, બરાબર. તો આ રીતના બે રીતે એક ડેટ ક્લોઝ. ડેટ ક્લોઝમાં એકદમ સિમ્પલ આગળ મૂકી દેવાનું છે માત્ર ઇટ, વર્તમાન છે એટલે ઇઝ, ઇટ ઇઝ થોટ, ડેટથી લઈને બેઠું. આવા કેમ પણ બને, ઇટ ઇઝ થોટ ડેટ હી વોઝ વોચિંગ અ મૂવી. વેરી સિમ્પલ. અને બીજું વાક્ય ઇન્ફિનિટિવનું, તો આ રીતે ઇન્ફિનિટિવ પાછળથી આગળ કરતા આવી જાય ડેટ ક્લોઝમાં. ઇઝ થોટ, ટુ પછી ભૂતકાળ હોય તો ટુ હેવ, અને પછી ભૂતકૃદન. વર્તમાનકાળ હોય તો ટુ બી, અથવા વર્તમાનકાળનું જે મેઇન વર્બ આપ્યું હોય તે, બરાબર. આ રીતે વાક્ય બનતા હોય છે. આઈ હોપ, આશા રાખું કે તમને ખરેખર ખ્યાલ આવી ગયો હશે કેવી રીતે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ આ રીતના આપેલા હોય ડેટવાળા, તો એને કેવી રીતે આપણે સોલ્વ કરી શકીએ છીએ. એટલે પેલા ભાઈ જે મિત્રએ કોમેન્ટ કરી હતી, એ ફ્રેન્ડ, એનો જે ઈચ્છા હતી કે સર આવો એક વિડીયો બનાવો, તો મેં મારી રીતે તમને સમજાવવાની કોશિશ કરી છે. અને જે પણ કેન્ડિડેટ, બધા જ ફ્રેન્ડ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા હોય, બધાને બેસ્ટ ઓફ લક. તમે સારામાં સારા માર્ક્સ કવર કરો, સારું મેરિટ ઊંચું લાવો, અને તમને પણ જોબ ઝડપથી મળી જાય એવી શુભેચ્છા. ઓકે. જો તમને ખરેખર એમ લાગતું હોય કે આ બધા જ વિડીયો યુઝફુલ થાય એમ છે, તો જરૂરથી તમારા ફ્રેન્ડને પણ શેર કરો, કે જેથી એના નોલેજમાં પણ થોડોક વધારો થાય, એ પણ સારું કવર કરી શકે, બરાબર, કે જેથી એ પણ થોડુંક મેરિટમાં આગળ આવી શકે. ઇન શોર્ટ, ધીસ ઇઝ ધ પ્રોસેસ ઓફ ડેવલપિંગ ધ નોલેજ, બરાબર. નોલેજ ડેવલપ કરવા માટે જ છે આ બધું. અને જો હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઇબ કરો. મિલતે એક છોટે સે બ્રેક કે બાદ. નાउ यू कैन टेक अ स्क्रीनशॉट.